નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જિજ્ઞાસા ભટ્ટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ટુડે વી આર ગોઈંગ ટુ લર્ન સ્ટાન્ડર્ડ 10th સબ્જેક્ટ સાયન્સ અને એમાં શીખીશું પાઠ 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન. તો આ પાઠના પાર્ટ 2માં આજે આપણે જંગલો અને વન્યજીવન અને બીજો ટોપિક કોલસો અને પેટ્રોલિયમ વિશે સ્ટડી કરીશું. તો ઓકે, લેટ અસ સ્ટાર્ટ અવર ફર્સ્ટ ટોપિક, જંગલો અને વન્યજીવન. તો સૌપ્રથમ જંગલો અને જીવનના ટોપિક વિશે સમજીએ તે પહેલાં એક શબ્દ છે કે જૈવ વિવિધતા એટલે શું અને જૈવ વિવિધતાનું વિશિષ્ટ સ્થળ કયું છે, જૈવ વિવિધતાના સંરક્ષણનો મુખ્ય ઉદ્દેશ શું છે. તો કોઈ વિસ્તાર લઈ લેવો અને એ વિસ્તારમાં આપણને વિવિધ જાતિના સજીવ સ્વરૂપો ધેટ મીન્સ કે જીવાણુઓ છે, ફૂગ છે, ત્રિઅંગીઓ છે, સપુષ્પી વનસ્પતિઓ, સૂત્રકૃમિઓ, કીટકો, સરીસૃપ, પક્ષીઓ વગેરે અને એમની જે સંખ્યા છે એને આપણે જૈવ વિવિધતા કહીએ છીએ. હવે જૈવ વિવિધતાનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો જૈવ વિવિધતાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આપણને વારસામાં મળેલી જે જૈવ વિવિધતા છે એ જૈવ વિવિધતાની આપણે જાળવણી કરવાની છે. અને સૌથી વધારે જે જૈવ વિવિધતા છે એ ક્યાં જોવા મળે છે? તો જંગલોમાં, કે જૈવ વિવિધતા માટેનું વિશિષ્ટ સ્થળ જે છે એ જંગલો છે. તમને સૌને ખબર છે કે જંગલની અંદર અલગ અલગ પ્રકારની વનસ્પતિઓ લઈ લેવો, સરીસૃપો લઈ લેવો, પક્ષીઓ જે છે એ આપણને જોવા મળે છે. તો વન સંરક્ષણ અને તેની સાથે સંકળાયેલ કઈ વ્યક્તિઓ કે સંસ્થાઓ તરફ ધ્યાન રાખવું જરૂરી છે તે આપણને જણાવે છે. તો એ હવે આપણે સમજીએ. તો એમાં ફર્સ્ટ આવે છે કે જંગલની અંદર તેમજ તેની નજીક રહેતા લોકો. તો એ લોકો શું કરે છે કે પોતાની અનેક જરૂરિયાત માટે એ લોકો જંગલ ઉપર આધારિત હોય છે. જે લોકો જંગલની આજુબાજુ રહે છે અથવા તો જંગલની અંદર રહે છે તો એમના માટે જંગલમાંથી જે વસ્તુ મળે છે એ એમની જરૂરિયાતો છે. બીજું છે સરકારનો વન વિભાગ. તો સરકારનો વન વિભાગ શું કરે છે કે તેની પાસે, સરકાર પાસે જંગલનું નિયંત્રણ છે અને એ જંગલોમાંથી એ પ્રાપ્ત સ્ત્રોતોનું નિયંત્રણ કરે છે. ત્રીજું આવે છે કે ઉદ્યોગપતિઓ. તો ઉદ્યોગપતિઓ માટે જંગલ કેવી રીતે ઉપયોગી છે? તો તેઓ ઉદ્યોગો માટે કાચા પદાર્થો મેળવે છે, પરંતુ જંગલના કોઈ એક વિસ્તાર પર આધારિત નથી. તેઓ જંગલના ગમે તે વિસ્તારોમાંથી શોષણ કરે છે. અને છેલ્લો પોઈન્ટ આવે છે વન્ય જીવન અને પ્રકૃતિ પ્રેમીઓ. તો જે પ્રકૃતિને પ્રેમ કરે છે તો એ લોકો તો ઓફકોર્સ જે વન્ય જીવન છે એટલે કે જે પ્રકૃતિ છે એમને નુકસાન પહોંચાડશે નહીં. તેઓ શું કરશે? એની જાળવણી ઈચ્છે છે અને એનું સંરક્ષણ ઈચ્છે છે. તો હવે બીજો ટોપિક જોઈએ કે જંગલ સ્ત્રોતો એ કેવી રીતે દાવેદારો અથવા તો જે ભાગીદારો છે એના પર અસર પામે છે તે સમજાવો. તો એમાં સૌ પ્રથમ આવે છે સ્થાનિક લોકો. તો સ્થાનિક લોકો શું કરે છે? સ્થાનિક લોકો જે છે જંગલમાં જે લોકો રહે છે એને આપણે સ્થાનિક લોકો કહીશું. તો તેઓ જંગલમાં કે જંગલની આસપાસ રહે છે. તેઓ જીવનની વિવિધ જરૂરિયાતો માટે જંગલમાંથી જે નીપજો મળે છે અથવા તો જે જંગલની વસ્તુઓ છે એના ઉપર જ તેઓ આધારિત હોય છે. તો તેઓને મોટી માત્રામાં બળતણના લાકડા છે, નાની લાકડીઓ, તેમજ એમણે ઘર બાંધવું હોય એના માટે પણ છાપરાની જરૂરિયાત હોય છે. તો તેઓ વાંસનો, જંગલમાં જે વાંસ છે એ વાંસનો ઉપયોગ કરીને એ લોકો ઝૂંપડી બનાવે છે. ફળ, શાકભાજી અને ખાદ્ય પદાર્થોનો સંગ્રહ કરવાની ટોપલીઓ બનાવવા માટે, ખેતીના સાધનો ઉપરાંત માછલી પકડવાના તેમજ શિકાર કરવાના સાધનો બનાવવા માટે પણ ઉપયોગ કરે છે. તેઓ મોટે ભાગે જંગલોમાંથી ફળ છે, ત્યારબાદ ચારો છે, ઔષધિઓ છે વગેરે એકત્ર કરવામાં તેઓ વ્યસ્ત રહે છે. તેઓ જંગલમાં પશુઓ પણ તેઓ જંગલમાં જ ચરાવે છે. આમ સ્થાનિક લોકોની આ પ્રવૃત્તિઓ વડે સામાન્ય
સુપોષિત રીતે જંગલ સ્ત્રોતો જે છે એ જંગલ સ્ત્રોતોનો ઉપયોગ થાય છે, પરંતુ ત્યાંના જે સ્થાનિક લોકો છે એ સ્થાનિક લોકો જંગલને બિલકુલ પણ નુકસાન પહોંચાડતા નથી. બીજો પોઈન્ટ છે સરકારી વન વિભાગ. તો સરકારી વન વિભાગ જે છે એ સ્વતંત્ર ભારતમાં અંગ્રેજો પાસેથી એમણે વહીવટ મેળવ્યો. અંગ્રેજો અને ત્યારબાદ સરકારી વન વિભાગે સ્થાનિક લોકોની જરૂરિયાતોની ઉપેક્ષા કરી અને જંગલના મોટા વિસ્તારોમાં એક જ પ્રકારના વૃક્ષો, જે આ વૃક્ષનું નામ છે પાઇન, સાગ કે નીલગિરીનું વાવેતર કર્યું. આ વૃક્ષોના ઉછેર માટે એ જ વિસ્તારમાંથી સમગ્ર વિસ્તારમાંથી અન્ય વનસ્પતિઓ જે છે એને દૂર કરવામાં આવી. તેથી આવા વિસ્તારની જે જૈવ વિવિધતા છે એ મોટા પાયે નાશ પામતી ગઈ. આ વાવેતરથી કેટલાક ઉદ્યોગોને લાભ થયો અને સરકારી વન વિભાગ જે છે એના માટે આવકનો મુખ્ય સ્ત્રોત બન્યો. હવે ત્રીજો પોઈન્ટ આવે છે ઉદ્યોગપતિઓ. તો ઉદ્યોગપતિઓ જે છે એ જંગલોને પોતાની ફેક્ટરી માટે માત્ર કાચા માલનો સ્ત્રોત ગણે છે. તેમની પ્રવૃત્તિઓથી જંગલની જે જૈવ વિવિધતાઓ છે તો એ જૈવ વિવિધતાને ખૂબ સહન કરવું પડે છે. જો વિદ્યાર્થી મિત્રો, પહેલો પોઈન્ટ જે આપણે જોયો સ્થાનિક લોકો, તો સ્થાનિક લોકો જે છે એ જંગલની જે સંપત્તિ છે એને નુકસાન પહોંચાડતા નથી, પરંતુ આ ઉદ્યોગપતિની વાત આવી તો એને કારણે જે જંગલની જે વિવિધતા છે એને ખૂબ સહન કરવું પડે છે. તેમને જંગલોની જાળવણી કે આસપાસના વિસ્તારમાં ઊભી થતી પર્યાવરણીય સમસ્યાઓ સાથે એમને કોઈ જ નિસ્બત નથી. તેઓ ભવિષ્યની પેઢીઓ માટે સુપોષિત વિકાસ કરવાને બદલે એ લોકો શું કરે છે, જંગલના જે કાચા પદાર્થો છે એનું અતિશોષણ કરે છે. દાખલા તરીકે જંગલના એક વિસ્તારમાં સાગના બધા વૃક્ષોની કટાઈ કરાવ્યા પછી નવી યોજના માટે બીજા વિસ્તારમાં એ લોકો સાગના વૃક્ષોની કટાઈ શરૂ કરાવી દે છે. એટલે એ લોકોનો ઉદ્યોગપતિઓનો ઉદ્દેશ ફક્ત ને ફક્ત પૈસા કમાવવાનો છે. એમને જંગલને નુકસાન પહોંચે છે એ બાબતને તેઓ ધ્યાન પર લેતા નથી. ચોથું આપણે જોયું પ્રકૃતિ અને વન્યજીવ પ્રેમીઓ. તો નામ પરથી જ ખબર પડી જાય, પ્રકૃતિ અને વન્યજીવ પ્રેમીઓ. તો તેઓ જંગલો અને વન્યજીવોની જાળવણી અને સંરક્ષણનું વ્યવસ્થાપન કરે છે. તેઓ જંગલ પર નિર્ભર નથી, પરંતુ જંગલના વ્યવસ્થાપનમાં તેઓની ઘણી બધી બાબતોને ખૂબ મહત્ત્વ આપવામાં આવે છે. જંગલોની જાળવણી માટે પરંપરાગત કાર્ય કરતા સ્થાનિક લોકોનો પણ એમાં સમાવેશ થાય છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો 4 મુદ્દા જે છે જે તમને સમજાવ્યા કે જંગલો જે માટે કયા કયા વ્યક્તિઓ એના ઉપર નિર્ભર છે, તો આ પણ એક્ઝામમાં પૂછી શકાય એવો પોઈન્ટ છે. હવે આપણે બીજો એક ટૉપિક સમજીએ. હવે એક પોઈન્ટ આવે છે કે જંગલ સંરક્ષણમાં બિશ્નોઈ સમુદાયનો ફાળો જણાવો. તો આ બિશ્નોઈ સમુદાય જે છે એમણે જંગલોમાં જંગલના સંરક્ષણ માટે પોતાનો શું ફાળો આપ્યો હતો? તો આ ક્વેશ્ચન પણ વિદ્યાર્થી મિત્રો એક્ઝામમાં પૂછી શકાય છે. તો અહીંયા એક પિક્ચર દર્શાવ્યું છે, તો તમે જોઈ શકો છો કે આ પિક્ચરમાં લેડીઝો જે છે એ એક વૃક્ષ છે એ વૃક્ષને લેડીઝોએ વૃક્ષને બાથ મારી છે અને આ ઝાડ જે છે, આ વૃક્ષ જે છે એને કાપવામાં આવી રહ્યું છે. તો શું આ બિશ્નોઈ સમુદાયનો એમાં શું ફાળો છે તે આપણે સમજીએ. તો આપણા દેશમાં વંશ પરંપરાગત રીતે જંગલ સંરક્ષણનું કામ કરતા સ્થાનિક લોકોમાં બિશ્નોઈ સમુદાય જે છે એ અગ્રસ્થાને છે. હવે આ બિશ્નોઈ સમુદાય જે છે એ દક્ષિણ રાજસ્થાનમાં થાર રણની સીમા નજીક વસે છે. બિશ્નોઈ સમુદાય એ પાયાની માન્યતા પર જીવે છે કે બધા જ સજીવોને જીવવાનો અને સ્ત્રોતોનો ઉપયોગ કરવાનો હક છે. તો બિશ્નોઈ સમુદાય માટે જંગલો અને વન્ય પ્રાણીઓનું સંરક્ષણ તેમજ
ધાર્મિક અનુષ્ઠાનનો એક ભાગ ગણાય છે. તો 1731માં રાજસ્થાનના જોધપુર નજીક, જુઓ આ નામ જે છે, ગામનું નામ છે, સાલ છે, કયું વૃક્ષ છે, આ ખાસ યાદ રાખજો, કારણ કે પાર્ટ 1 MCQમાં પણ પૂછી શકાય છે. તો 1731માં રાજસ્થાનના જોધપુર નજીક ખેજરાલી ગામમાં ખેજરી વૃક્ષોના રક્ષણ માટે અમૃતા દેવીએ અન્ય 363 વ્યક્તિઓ સાથે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. તો ભારત સરકારે અમૃતા દેવી બિશ્નોઈની યાદમાં વન્યજીવોના સંરક્ષણ માટે અમૃતા દેવી બિશ્નોઈ નેશનલ એવોર્ડની ઘોષણા કરી છે. આમ બિશ્નોઈ સમુદાય જે છે એ પર્યાવરણની જાળવણી માટે તેમજ વનસ્પતિઓ તથા પ્રાણીઓના સંરક્ષણ માટે પોતાના પ્રાણ આપવાની તૈયારી ધરાવતો સમુદાય છે. તો એક્ઝામમાં ક્વેશ્ચન પૂછી શકાય કે બિશ્નોઈ સમુદાયનો શું ફાળો છે તે જણાવો. હવે આ જે જંગલો છે એ જંગલોની અગત્યતા જણાવો કે જંગલો આપણને કેવી રીતે ઉપયોગી છે. તો જંગલો એ ખૂબ જ કિંમતી સ્ત્રોત છે. જંગલમાંથી ખોરાક, ઘાસચારો, ઇમારતી લાકડું, બળતણનું લાકડું છે, ઔષધો છે, ગુંદર છે, કાઠો છે, વાંસ જે છે એ વગેરે આપણને મળે છે. તો આ રીતે જંગલો જે છે એ આપણને ખૂબ જ ઉપયોગી છે. હવે આપણે બીજો એક મુદ્દો સમજીએ કે વન કટાઈ. આપણે જોઈએ છે કે વન કટાઈ જે છે એ સૌથી વધુ થઈ રહી છે. તો વન કટાઈની ગંભીર અસરો જણાવો. તો દુનિયામાં વન આવરણ એ ઝડપથી ઘટી રહ્યું છે. વિકસિત દેશોમાં વન કટાઈનો દર જે છે એ ઘણો વધારે છે. વસ્તી વધારો, ઔદ્યોગિકીકરણ અને શહેરીકરણને કારણે વન આચ્છાદન જે છે એ ઝડપથી ઘટી રહ્યું છે. ઉષ્ણકટિબંધના વિસ્તારોમાં વન કટાઈની ગંભીર અસરો આપણને જોવા મળે છે. તો આ વન કટાઈ થાય છે એને કારણે શું સમસ્યાઓ ઊભી થાય છે. તો સૌથી વધારે સમસ્યામાં આપણે જોઈએ તો વૈશ્વિક આબોહવામાં ફેરફાર આવે છે. ત્યારબાદ વરસાદનું જે પ્રમાણ છે એ વરસાદનું પ્રમાણ ઘટે છે. વન આવરણ દૂર થાય છે એટલે જે ભૂમિનું ધોવાણ છે એ ભૂમિનું ધોવાણ વધશે. ભૂમિનું ધોવાણ વધશે એની સાથે સાથે જમીનની જે ફળદ્રુપતા છે વિદ્યાર્થી મિત્રો એ ઘટે છે. તમે આ પિક્ચરમાં જોઈ શકો છો કે જમીન જે છે એકદમ કેવી સૂકી થઈ ગઈ છે એ દર્શાવવામાં આવી છે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે તો એને કારણે ગ્રીન હાઉસ અસર સર્જાય છે. આખું જે આપણું નિવસન તંત્ર છે એ નિવસન તંત્રની સમતુલા ખોરવાઈ જાય છે અને રાસાયણિક દ્રવ્યોના ચક્ર જે છે એના સંચાલનમાં પણ અનિયંત્રિતતા ઊભી થાય છે. હવે આપણે જે રીતે બિશ્નોઈ સમુદાયનો ફાળો જોયો એ જ રીતે આપણે બીજો એક ટૉપિક સમજીએ કે ચિપકો આંદોલન શું છે. તો ચિપકો આંદોલન જે છે એ વૃક્ષોને ભેટવાની ચળવળ તરીકે પણ ઓળખાય છે. આ આંદોલન જે છે એ 1970ના શરૂઆતના દશકામાં હિમાલયની ઊંચી પર્વતીય શૃંખલાના ગઢવાલના રેની ગામના લોકો દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. હવે આ જે ચિપકો આંદોલન છે એ સ્થાનિક નિવાસીઓને જંગલમાંથી દૂર કરવાની નીતિના પરિણામે શરૂ થયું હતું. ગામની નજીક જંગલ વિસ્તારના જે વૃક્ષોના માલિકોએ વૃક્ષો કાપવાનો અધિકાર જે છે એ અધિકાર એ લોકોએ કોને આપી દીધેલો? કોન્ટ્રાક્ટરને આપ્યો હતો. તેથી સ્થાનિક લોકો અને કોન્ટ્રાક્ટર જે છે એના વચ્ચે ઘર્ષણ અને વિવાદ સર્જાયા હતા. હવે એક દિવસ એવું થયું કે વૃક્ષોના માલિકના માણસો કોન્ટ્રાક્ટર સાથે વૃક્ષ કાપવા માટે આવ્યા. હવે ગામના જે સ્થાનિક પુરુષો છે એ ત્યાં હાજર ન હતા. તો એ સમયગાળા દરમિયાન જે સ્ત્રીઓ છે એ સ્ત્રીઓએ કોઈ પણ પ્રકારના ભય વગર વૃક્ષો પાસે પહોંચી ગઈ અને વૃક્ષોને ભેટી અને ફરતે ઊભી રહી ગઈ અને મજૂરોને એમણે વૃક્ષ કાપતા અટકાવ્યા. તો ચિપકો આંદોલન જે છે એ માનવ સમુદાયો અને લોકસંચારમાં ખૂબ ઝડપથી પ્રસરી ગયું. પરિણામે ભારત સરકારને જંગલના સ્ત્રોતોના સદુપયોગ માટે
પ્રાથમિકતા નક્કી કરવા માટે પછી એમને પુનઃ વિચારણા કરવાની ફરજ પડી. તો ચીપકો આંદોલનની પાછળ કયું કારણ જવાબદાર હતું તે હવે તમને ખ્યાલ આવી જ ગયો હશે કે કયું કારણ જવાબદાર હતું. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે ચીપકો આંદોલન જે છે એ પણ તમારે યાદ રાખવાનું રહેશે અને ખાસ કરીને તો કઈ સાલમાં બિશ્નોઈ સમુદાયનો ફાળો જે છે એ આપણે જે સમજાવીમાં આવ્યો એ કઈ સાલમાં, એ સાલ તમારે ખાસ યાદ રાખવી. ગામનું નામ તમારે ખાસ યાદ રાખવું કારણ કે પાર્ટ 1માં પૂછાવાની શક્યતા છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ ટોપિક જે કોલસો અને પેટ્રોલિયમ છે એના વિશે સમજીએ. તો તમે સૌ જાણો છો કે આપણી પાસે કોલસો અને પેટ્રોલિયમ જે છે એનો જથ્થો ઓછો છે. તો ઓફકોર્સ કોલસો અને પેટ્રોલિયમનો ઉપયોગ જે છે એ આપણે વિવેકપૂર્ણ કરવો જોઈએ. તો કેમ વિવેકપૂર્વક કરવો જોઈએ એ કારણ તમને પરીક્ષામાં પૂછી શકાય. તો કોલસો અને પેટ્રોલિયમ જે છે એ પહેલું તો સૌપ્રથમ કેવું છે, અશ્મિ બળતણ છે અને ખૂટી જાય તેવું છે, એટલે કે પુનઃ અપ્રાપ્ય સ્ત્રોત છે. કુદરતમાં આ સ્ત્રોતોના નિર્માણ માટે લાખો વર્ષો લાગે છે. એમના દહનથી મુક્ત થતા કાર્બન, નાઇટ્રોજન અને સલ્ફરના ઓક્સાઇડ જે છે એ શું કરે છે, વાતાવરણને પ્રદૂષિત કરે છે. તેમના દહનથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતા ગ્રીનહાઉસ અસર સર્જાય છે અને પરિણામે વૈશ્વિક તાપમાન જે છે એ તાપમાનમાં પણ વધારો થાય છે. તેથી આપણે કોલસો અને પેટ્રોલિયમ જે છે એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, સેક્શન બીમાં 2 માર્ક્સમાં ક્વેશ્ચન કારણ સ્વરૂપે પૂછી શકાય છે. છેલ્લો એક મુદ્દો સમજીએ કે કાર્બન ડાયોક્સાઇડના નિયંત્રણ માટેના પગલાં સૂચવો. તો પેટ્રોલ, ડીઝલ સંચાલિત વ્યક્તિગત વાહનો અને અશ્મિ બળતણનો ઉપયોગ આપણે ઘટાડવો જોઈએ. ત્યારબાદ જાહેર પરિવહન સેવાનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરવો. આથી બળતણના બદલે આપણે વૈકલ્પિક બળતણ CNGનો ઉપયોગ કરવો જોઈએ. કચરો સળગાવવાને બદલે એનો ખાતર અને બાયોગેસના ઉત્પાદન માટે ઉપયોગ કરવો અને જેમ બને તેમ મોટી સંખ્યામાં આપણે વૃક્ષો જે છે એનો ઉછેર કરવો જોઈએ. થર્મલ પાવર સ્ટેશન અને અન્ય ઉદ્યોગોમાંથી ઉત્પન્ન થતા ધુમાડામાંથી હાનિકારક તત્વોને દૂર કરી પછી જ એને વાતાવરણમાં મુક્ત કરવો. તો વિદ્યાર્થી મિત્રો, આ કોલસો અને પેટ્રોલિયમ એ આ પાઠનો લાસ્ટ ટોપિક હતો. તો આજે આપણે જંગલો અને વન્યજીવન અને કોલસો અને પેટ્રોલિયમ વિશે સમજ્યા. આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને ટોપિકમાં સમજ પડી જ હશે. તમને કંઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. ઓકે, થેન્ક યુ.